નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 8 વધુ ભારે કોણનો અભ્યાસ કરીશું। આપણે વધુ ભારે કોણ વિડિયો ભાગ 1 ભણી ચૂક્યા છીએ। આજે વિડિયો ભાગ 2નો અભ્યાસ કરીશું। પાના નંબર 116 પર થી જોઈએ। અહીં આપેલું છે તેના વજનથી બમણું। આપણે કોઈ પણ વજન, તેનું એટલે કોઈ પણ વસ્તુનું વજન અને તેનું બમણું કરવાનું। બમણું એટલે 2 ગણું। જે વજન છે તેનાથી ડબલ અથવા તો 2 ગણું, બરાબર। અહીં આ ભારતી છે। ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે। આ છોકરી છે તેનું નામ ભારતી છે અને તેના માતા પિતા તેના જન્મદિવસની ઉજવણી વિશેષ એટલે અલગ રીતે કરે છે। કંઈક અલગ રીતે, જે લોકો કરતા હોય એનાથી અલગ, કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી। ભારતીનું નામ ભારતી એટલે પાડ્યું કે તે સ્વાતંત્ર્ય દિનના દિવસે જન્મી હતી અને એ આપણા ભારતના 2 રાષ્ટ્રીય તહેવારો છે, એટલે તેનું નામ ભારતી પાડેલું છે। તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે। જ્યારે ભારતી જેટલા વર્ષની થાય તેટલા વર્ષનું તેનું વજન, ભારતીનું જેટલું વજન હોય તેના વજન કરતાં બમણા વજનની, 2 ગણા વજનની, ભારતી 4 કિલોની હોય તો 4નું ડબલ કેટલું થાય? 8 કિલો। તો 8 કિલો વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે। આ રીતે ભારતીના માતા પિતા તેના જન્મદિવસની ઉજવણી કરે છે। જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોગ્રામની હતી। આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષની છે। ભારતી જન્મી હતી ત્યારે તે 3 કિલોની હતી, તો એ તેના જન્મ સમયે તેના માતા પિતાએ કેટલી મીઠાઈ વહેંચી હશે? કેમ કે તે ભારતીના વજનથી ડબલ, 2 ગણી વજનની મીઠાઈ વહેંચે છે। તો ભારતી 3 કિલોની હતી જન્મી ત્યારે, તો તેના માતા પિતાએ 6 કિલો મીઠાઈ વહેંચી હશે, કેમ કે 3નું ડબલ 6 થશે। અને ભારતીની ઉંમર હાલમાં, આજે તેનો જન્મદિવસ છે, પાઠ્યપુસ્તકમાં એવું છે કે અત્યારે તેનો જન્મદિવસ છે ત્યારે ભારતી 5 વર્ષની છે અને તેનું વજન 28 કિલો છે। તો 28ના 2 ગણા કેટલા થશે? 28 વત્તા 28 કરતાં આપણને તેનો જવાબ મળશે। હવે તેના વજન અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિન જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થા વિશે અનુમાન કરો। અનુમાન કરવું એટલે શું બાળ મિત્રો? આપણે શીખી ગયા છીએ, એટલે આપણે વિચારવું, ધારવું। હકીકત અલગ હોય પણ અનુમાન તેના જેવું સરખું હોય કે કદાચ અંદાજે એ જ થશે, એ રીતે। હવે અહીં છે ભારતીની ઉંમર, અહીંયા ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો। જન્મ સમય પેલું આપેલું છે જન્મ સમય। ભારતી જન્મ સમયે કેટલા કિલોની હતી? 3 કિલોગ્રામની। તો 3 વત્તા 3 કેટલા થશે બાળ મિત્રો? 3 વત્તા 3, કેમ કે તેના માતા પિતા તેના વજનથી ડબલ અથવા તો 2 ગણી મીઠાઈ વહેંચે છે। તો 2 ગણું એટલે 3નું ડબલ અથવા 3નું 2 ગણું એટલે 3 દુ 6 અથવા તો 3 વત્તા 3, 6 કિલોગ્રામ થશે। હવે બીજું જોઈએ, 1 વર્ષની થઈ ત્યારની ઉંમર। તો 1 વર્ષની થઈ ત્યારે તેનું વજન કેટલું હતું? 9 કિલો। તો અહીં આપણે શું લખીશું? 9 વત્તા 9, 9 વત્તા 9, 9 ને 9 કેટલા થશે? 18। તો ત્યાં તમારે લખવાનું છે 9 વત્તા 9 બરાબર 18 કિલોગ્રામ। તો 1 વર્ષની થઈ ત્યારે ભારતીની માતા પિતાએ 18 કિલો મીઠાઈ વહેંચી હશે। હવે 2 વર્ષની થઈ ત્યારે, અહીંયા આગળ ખાલી જગ્યા આપી છે, તેનું વજન કીધું નથી, પરંતુ તેના માતા પિતાએ જે મીઠાઈ વહેંચી છે તે આપણને અહીં કીધું છે। 13 વત્તા 13 બરાબર 26 કિલોગ્રામ, બરાબર। તો ભારતીનું વજન હોય તેનાથી ડબલ મીઠાઈ વહેંચે છે, તો
તો આપણે ડબલનું કેટલું કરશું? 13. ભારતીનું વજન હોય 13 અને તેના માતા પિતાએ તેના ડબલ એટલે 13ના ડબલ એટલે 13 ને 13 26 કિલોગ્રામ મીઠાઈ વેચી હોય. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે બાળ મિત્રો? 13 કિલોગ્રામ. બરાબર. 2 વર્ષની હતી ત્યારે ભારતીનું વજન 13 કિલોગ્રામ હતું. હવે 3 વર્ષની થઈ ત્યારે 17 કિલોગ્રામ. ભારતીનું વજન કેટલું હતું? 3 વર્ષની થઈ ત્યારે 17 કિલોની હતી. તો અહીંયા આપણે લખીશું 17 + 17. 17 + 17 બરાબર 34. 17 દુ 34 એટલે 34 કિલોગ્રામ મીઠાઈ તે 3 વર્ષની હતી ત્યારે વેચી હશે. હવે 4 વર્ષની થઈ ત્યારની ઉંમર. 4 વર્ષની થઈ ત્યારે અંદાજે એનું અહીંયા ભારતીનું વજન પણ નથી આપેલું અને મીઠાઈનો જથ્થો પણ આપેલો નથી. આપણે આપણી જાતે લખવાનું છે. તો આપણે અહીં અંદાજે તે 4 વર્ષની થાય ત્યારે તે 22 કિલોની હશે એવું આપણે અંદાજ કરીએ. તો અહીં આપણે શું લખીશું? 22 + 22 બરાબર 44 કિલોગ્રામ. બરાબર. અહીં આપણે એવું લખીશું ભારતીનું વજન 22 કિલો અને મીઠાઈનો જથ્થો 22 + 22 બરાબર 44 કિલોગ્રામ. અને તે 5 વર્ષની થઈ ત્યારની ઉંમર. 5 વર્ષની થઈ ત્યારે ભારતીનું વજન 28 કિલો હતું. તો 28 + 28 આપણે અહીં કરીશું. 28 + 28 28 દુ 56 તો 56 કિલો થશે. બાળમિત્રો 28 + 28 કરીને પણ તમે જોઈ શકો ભારતીનું મીઠાઈ 28 કિલો વેચી હશે એ સમયે, કેમ કે તેના વજનથી દરેક વર્ષના વજનથી ડબલ એટલે તો 2 ગણું કરેલું છે. હવે અહીં આપેલું છે તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય. તો આપણે અહીંયા અંદાજે લખવાનું છે અને માતા પિતાને પૂછીને લખવાનું છે. 2 વર્ષનું બાળક હોય ત્યારે કેટલું હોય અને 4 વર્ષનું બાળક હોય ત્યારે કેટલું વજન હોય. તો 2 વર્ષનું બાળક હોય ત્યારે 10 થી 12 કિલોની વચ્ચે તેનું વજન હોય અને 4 વર્ષનું બાળક હોય તો 15 થી 17 કિલો જેટલું વજન બાળકનું હોય. તો અહીંયા આપણે 15 થી 17 કિલોગ્રામ એવું લખીશું. હવે અહીંયા કીધું છે તમારા વજનનું અનુમાન કરો. તો તમારું વજન કેટલું છે? તમે અત્યારે 3જા ધોરણમાં અભ્યાસ કરો છો. તો 3જા ધોરણમાં ભણતું બાળક 8 કે 9 વર્ષનું હોય. 8 થી 9 વર્ષના બાળકનું વજન 30 થી 35 કિલોગ્રામ હશે. 30 અથવા તો 35 કિલોગ્રામ વજન હશે. તો તમે અહીંયા લખો કે મારું વજન એટલું છે. તમારે તમારા વજન લખવાનું છે. મસ્ત મસ્ત ખીચડી. અહીં શું આપ્યું છે બાળ મિત્રો? મસ્ત મસ્ત ખીચડી આપી છે. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું. હવે તો બધા મોબાઈલ, રેડિયો, યુટ્યુબ એમાંથી પણ અલગ અલગ જોઈને વાનગીઓ બનાવે છે અને આપણે પણ તેઓ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તેવી રીતે જ વંદનાએ તે વાનગી રેડિયો ઉપર સાંભળી હતી અને તેને બનાવવાનો પ્રયત્ન કરે છે. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે. તે જે નોંધ છે તે આ છે અને પછી એ સાંભળતી જ્યારે નોંધ લખે છે કે મીઠું આટલું નાખવું, મરચું આટલું નાખવું, પણ તેમાં તે ગૂંચવાઈ જાય છે અને બધું માપ તે આડું અવળું લખી નાખે છે. અને જે વંદના આડું અવળું માપ લખે છે તે બધું માપ અહીં આપણને ગુલાબી અક્ષરમાં આપેલું છે. તો આપણે સાચું અને સરખું માપ કરીને લખવાનું છે. તો પહેલાં આપણે જોઈએ કે આડું અવળું માપ કેટલું છે. અહીં જુઓ બાળમિત્રો, એક વાસણમાં 2 ચમચા પાણી રેડો. એને શું લખ્યું? 2 ચમચા પાણી રેડો. પછી બીજું છે પાણી ઉકાળો અને તેમાં ઉમેરો. પાણી ઉકાળીને પછી શું ઉમેરવાનું? 1 ચપટી દાળ, અડધો કિલોગ્રામ મરચું પાવડર, 1 વાટકો મીઠું, 1 ચમચી ચોખા, ચોથું છે 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો અને છેલ્લે 1 કિલોગ્રામ ડુંગળી ઉમેરો.
તો બાળ મિત્રો, આ રીતે જો કોઈ રસોઈ બનાવે, 1 ચપટી દાળથી અડધો કિલો મરચું, 1 વાટકો મીઠું નાખી દઈએ તો એ કેટલું બધું ખારું થઈ જાય. એટલે આ બધા માપ આડાઅવળા છે, બરાબર. અને આપણે એના સાચા માપ જોવાના છે. દરેક વસ્તુનું મિશ્રણ કરો, ભેળવો, 15 મિનિટ ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે. વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો. તો ચલો આપણે તેને મદદ કરીશું. અહીંયા જો આપણને સાચું માપ આપ્યું છે, 1 કિલો ચોખા હોય તો જ બરાબર ખીચડી સરખી કે ભાત સરખા થાય. 1 કિલોગ્રામ ચોખા, એના સામે અડધો કિલોગ્રામ દાળ. તો હવે વટાણા આપણને કેટલી જરૂર પડશે? તો અહીંયા વટાણા આપણને કેટલા આપ્યા છે? 2 જ વટાણા આપ્યા છે, પણ 2 વટાણા હોય નહીં. અહીંયા કેટલા હશે બાળ મિત્રો? એ આપણે આગળ સરખું માપ દ્વારા લખીશું ને સમજીશું. 1 કિલોગ્રામ વટાણા, બરાબર. તો અહીંયા 1 વાટકો, અહીંયા હું લખું છું 1 વાટકો વટાણા. વટાણા કેટલા હશે? 1 વાટકો. પછી બીજું છે પાણી. તો પાણી આપણે 8 ગ્લાસ ઉમેરીશું. અહીંયા આપણને રાઈના દાણા 8 ગ્લાસ કીધા છે, પણ 8 ગ્લાસ હોય નહીં. 8 ગ્લાસ શું હોય? પાણી હોય. પછી ડુંગળી છે. તો અહીં 2 વટાણા આપણને અહીં કીધા છે, પણ વટાણા 2 ન હોય, 2 નંગ ડુંગળી હોય. શું હશે બાળ મિત્રો? અહીં 2 નંગ ડુંગળી. પછી મીઠું છે. તો મીઠું કેટલું હશે બાળ મિત્રો? 1 ચમચી જેટલું મીઠું નાખેલું હશે. 1 ચમચી. 1 ચમચી મીઠું અને 2 નંગ ડુંગળી. પછી રાઈના દાણા. તો રાઈના દાણા કેટલા હશે બાળ મિત્રો? 1 ચપટી. 1 ચપટી જેટલા રાઈના દાણા હશે. અને છેલ્લું છે લાલ મરચું પાવડર. તો અહીં લાલ મરચું પાવડર આપણને કેટલું કીધું છે? અડધો કિલોગ્રામ. તો અડધો કિલો લાલ મરચું પાવડર હોય? ના, ન હોય. કેટલું હોય? 2 ચમચા જેટલું હોય. તો અહીંયા આપણે લખીશું લાલ મરચું પાવડર 2 ચમચા. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે સાચા માપ લખવાના છે અને વંદનાને વાનગી બનાવવામાં મદદ કરવાની છે. નમસ્તે. આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. આગળનું આપણે આવતા વિડીયોમાં શીખીશું.